તો સૌથી પહેલા આપણે વાત કરીશું ભારતના ફેમસ યુટ્યુબર મિસ્ટર ઇન્ડિયન હેકર એટલે કે દિલરાજભાઈની ટીમમાં ચાલી રહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા વિશે. છેલ્લા કેટલાક દિવસોથી રાહુલ, ગૌરવ અને વિક્રમ પર ચાલી રહેલા ટોર્ચરનો અંત આવ્યો છે, પણ આ અંતમાં જે વળાંક આવ્યો છે તે જાણીને તમે પણ ચોંકી જશો. વાત કરીએ સજાનો દિવસ અને મેકઓવર. દિલરાજભાઈએ ગદ્દારી કરનારા સાથીઓને સજા આપવાનું નક્કી કર્યું હતું, જેમાં ગૌરવને ટકલો કરવામાં આવ્યો હતો, જ્યારે રાહુલને ટકલો કરવાને બદલે એક સિક્રેટ ઓપ્શન આપવામાં આવ્યો હતો. રાહુલે ટકલા થવાના બદલે છોકરી બનવાનું પસંદ કર્યું. તેનું પૂરેપૂરું મેકઅપ કરવામાં આવ્યું, લિપસ્ટિક લગાડી અને વિગ પહેરાવી તેને રાણી બનાવી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ વાત કરીએ મનીષની ગદ્દારી અને ભાગી જવાની ઘટના. પરંતુ વાર્તામાં વળાંક જ્યારે આવ્યો જ્યારે ખબર પડી કે રાહુલ અને ગૌરવ જેલમાં કેદ હોવા છતાં ભાગી ગયા છે. દિલરાજભાઈ જ્યારે સવારે ત્યાં પહોંચ્યા ત્યારે ખબર પડી કે બંને ગાયબ છે. સીસીટીવી ચેક કરતા માલુમ પડ્યું કે જેમના પર ભરોસો હતો એવો મનીષે જ ગદ્દારી કરી અને રાહુલ, ગૌરવને ભગાડવામાં મદદ કરી છે. ત્યારબાદ વિક્રમનો પસ્તાવો અને માફી. આ બધા વચ્ચે વિક્રમ ભાગ્યો ન હતો, તે ત્યાં જ રહ્યો અને દિલરાજભાઈને તેની આંખોમાં સાસો પસ્તાવો દેખાયો. દિલરાજભાઈએ વિક્રમની પરીક્ષા લેવા માટે તેને 10 મિનિટનો સમય આપી આઝાદ કર્યો. જો તે ભાગી જાય તો તે ગદ્દાર અને જો રોકાઈ જાય તો તે સાસો મિત્ર. વિક્રમ ભાગ્યો નહીં અને દિલરાજભાઈએ તેને ગળે લગાવી માફ કરી દીધી. ત્યારબાદ વિડીયોના અંતમાં એક મોટો ધડાકો થયો. વિક્રમે ખુલાસો કર્યો કે જ્યારે તેઓ 7 દિવસથી ગાયબ હતા ત્યારે ટીમનો સભ્ય સોનુ તેમને લોકેશન આપીને મદદ કરતો હતો. આ સાંભળી દિલરાજભાઈ ગુસ્સે થયા અને હવે સોનુની મુસીબત વધવાની છે એવું લાગી રહ્યું છે. હવે વાત કરીએ કેરી મિનાટી વિશે. તાજેતરમાં કેરી એક વિડીયો અપલોડ કરીને ફેન્સને ચોંકાવી દીધા હતા. હવેથી તે પોતાના રોસ્ટ વિડીયોમાં ગાળો નહીં આપી. તેણે કહ્યું કે તેની ટીમે આ મોટો નિર્ણય લીધો છે, પરંતુ ગભરાવાની જરૂર નથી, કારણ કે આ ફક્ત એક એપ્રિલ ફૂલ પ્રેન્ક હતો. તેણે પછીથી સ્પષ્ટ કહ્યું કે તે મજાક કરી રહ્યો હતો અને જોયું કે કેટલાક લોકો આમાં છેતરાયા છે. હવે વાત કરીએ યુટ્યુબર દિવ્યા ગંડોત્રા ટંડન મુશ્કેલીમાં છે. હરિયાણા પોલીસે તેમના ટ્વિટર એકાઉન્ટ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. પોલીસનું કહેવું છે કે તેમના એકાઉન્ટ પર દેવી દેવતાઓના ફોટા અને એવી પ્રવૃત્તિઓ છે જેનાથી હિન્દુ ભાવનાઓ દુભાઈ શકે છે. દિવ્યાએ વિડીયો બનાવીને કહ્યું કે આ એક ફેક ફરિયાદ છે અને સેક્શન પણ મેચ થતા નથી. તેઓ સમજી નથી રહ્યા કે સાચા મુદ્દા ઉઠાવવા બદલ તેમને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. હવે વાત કરીએ અમેરિકાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક માતાએ પોતાની 14 વર્ષની પુત્રીની હત્યા કરી નાખી છે. તેણે પોલીસને કહ્યું કે તે તેની પુત્રીને એલોન મસ્કથી બચાવવા માંગતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે એવો કોઈ પુરાવો નથી કે એલોન મસ્ક સાથે તેમનો કોઈ સંપર્ક હતો. બાદમાં રિપોર્ટમાં જાણવા મળ્યું કે મહિલાના લોહીમાં નશીલા પદાર્થોનું પ્રમાણ હતું, જેના કારણે તેને આવું ભયાનક પગલું ભર્યું. હવે વાત કરીએ ઇન્ફ્લુએન્સર વિધિ પાટવા. અત્યારે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. એક કોલેજ ઇવેન્ટમાં તેમને સ્પીકર તરીકે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં તેમનો ખૂબ જ અજીબ વિડીયો વાયરલ થયો છે. લોકો કહી રહ્યા છે કે શું કોલેજનું બજેટ આટલું ઓછું હતું કે કોઈને પણ ગેસ્ટ તરીકે બોલાવી લીધા. જોકે વિધિ આના પર રિએક્ટ કરતા કહ્યું કે તે માત્ર એક મજાક હતી અને લોકોએ તેને ખોટી રીતે લીધી છે. હવે આપણે વાત કરીએ જે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમની છે. અહીં એક નેવી ઓફિસર રવિન્દ્રએ પોતાની પ્રેમિકા મોનિકાની નિર્મમ હત્યા કરી નાખી. રવિન્દ્ર પરિણીત હોવા છતાં મોનિકા સાથે સંબંધ ધરાવતો હતો. ઝઘડો થતા તેણે મોનિકાના શરીરના ટુકડા કરી ફ્રીજમાં સંતાડી અને માથું સળગાવી દીધું. બાદમાં તેણે પોતે પોલીસ સ્ટેશન જઈ ગુનો કબૂલ્યો હતો. હવે આપણે વાત કરીશું જેમાં એક યુવક રસ્તા પર જતી છોકરીને પોતાનો મોબાઈલ નંબર બતાવી રહ્યો હતો. છોકરીએ કેમેરો ચાલુ કરી તેને ખખડાવ્યો, પણ લોકો હવે છોકરીને સ્ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે છોકરી ખોટી ઓવર એક્ટિંગ કરી રહી છે, તે શાંતિથી ના પણ પાડી શકતી હતી. હવે આપણે વાત કરીએ ક્રિકેટ પ્રેમીઓ માટે એક રસપ્રદ સમાચાર છે. 2008 થી 2022 સુધીમાં આઈપીએલમાં 200 થી વધુ રન 133 વખત બન્યા હતા, પરંતુ 2023 થી અત્યાર સુધીમાં આ આંકડો 134 ને પાર કરી ગયો છે. એટલે કે છેલ્લા 2 વર્ષમાં બેટ્સમેનોએ ગજબનું ફોર્મ બતાવ્યું છે અને 200 પ્લસ સ્કોર હવે સામાન્ય બની ગયો છે. હવે આપણે વાત કરીએ તેલંગાણામાં ગોલ્ડમેન તરીકે જાણીતા સૂર્યાભાઈનો મોટો પર્દાફાશ થયો છે. તે હંમેશા 1 કરોડના સોનાના દાગીના પહેરવાનો દાવો કરતા હતા, પરંતુ પોલીસ તપાસમાં બહાર આવ્યું કે તે બધું નકલી સોનું એટલે કે કોપર કટિંગ કરેલું હતું. તેમની પાસે કોઈ મિલકત પણ નથી અને તેઓ ભાડાના મકાનમાં રહે છે. હવે આપણે વાત કરીએ ધુરંધર 2 મૂવીએ માત્ર 11 દિવસમાં જ તેના પહેલા ભાગના લાઈફ ટાઈમ કલેક્શનને પાછળ છોડી દીધું છે. આ ફિલ્મ હવે ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. તે હવે માત્ર દંગલ, બાહુબલી 2 અને પુષ્પા 2 જેવી મોટી ફિલ્મોથી જ પાછળ છે. હવે વાત કરીએ પંજાબમાં એક કરુણ ઘટના બની છે, જ્યાં 21 વર્ષની અર્પિતાએ 28મા માળથી કૂદકો મારીને આત્મહત્યા કરી લીધી. પોલીસ તપાસ મુજબ તેના માતા પિતાએ તેને કોઈ કારણસર ઠપકો આપ્યો હતો, જેનાથી નારાજ થઈને તેણે આ પગલું ભર્યું. સોસાયટીના ગાર્ડે તેને લોહી લુહાણ હાલતમાં જોઈ ત્યારે આખી ઘટના સામે આવી. હવે વાત કરીએ ભારતમાં જે મેથીની ભાજી 5 કે 10 રૂપિયાની જોડી મળે છે તેની કિંમત અમેરિકામાં કેટલી છે. એક ભારતીય મહિલાએ વિડીયોમાં બતાવ્યું કે અમેરિકામાં મેથીની ભાજીની એક જોડી 600 રૂપિયામાં મળે છે અને તે પણ તાજી હોતી નથી. આ વિડીયો જોઈને લોકો ભારતની સસ્તી શાકભાજીને યાદ કરી રહ્યા છે. હવે વાત કરીએ એક યુવકે રામ મંદિર તોડી અને ત્યાં મસ્જિદ બનાવવાની વિવાદાસ્પદ વાત કરતો વિડીયો બનાવ્યો હતો. પહેલા તે મુસ્લિમ હોવાનું લાગતું હતું, પરંતુ પછી ખબર પડી કે તેનું નામ ગણેશ છે અને તે હિન્દુ છે. તેણે માફી માંગતા કહ્યું કે તે માત્ર હિન્દુઓને જગાડવા માંગતો હતો અને તેનો હેતુ કોઈને લાગણી દુભાવવાનો નહોતો. હવે વાત કરીએ તામિલનાડુના સુપરસ્ટાર અને હવે રાજનેતા બનેલા વિજય એક પ્રશંસનીય કામ કર્યું છે. તેમણે આગામી ચૂંટણી માટે પોતાના પૂર્વ ડ્રાઈવરના દીકરાને ધારાસભ્યની ટિકિટ આપી છે. આ સમાચાર સાંભળીને ડ્રાઈવર અને તેનો દીકરો
બંને ભાવુક થઈ ગયા હતા. વિજયના નિર્ણયની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. હવે વાત કરીએ એક ગરીબ લારીવાળા પાસેથી મફતમાં કાકડી ખાનાર અને પૈસા માંગતા તેની સાથે મારપીટ કરનાર પોલીસ ઓફિસરનો વિડીયો વાયરલ થયો છે. લારીવાળાએ આરોપ લગાવ્યો કે 20 રૂપિયાની કાકડી ખાઈને ઓફિસર દાદાગીરી કરી રહ્યો છે. લોકો આ ઓફિસર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.